અમરેલીની પીડિતા યુવતી પાયલ ગોટીને જામીન મળતા ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા આવી સામે। અમરેલીની યુવતી નિર્દોષ હોવા છતાં પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવી સરઘસ કાઢ્યું। તેનો પડઘો મોટા પાયે ગુજરાતમાં પડ્યો। ગોપાલ ઇટાલિયા પડઘો પડવાને કારણે પોલીસે ફર્ધર રિપોર્ટ કોર્ટમાં ફાઇલ કર્યો ને આજે સેશન કોર્ટમાં જામીન મંજૂર થયા। ગોપાલ ઇટાલિયા કોર્ટમાંથી બીડું જેલમાં આવશે ને પાયલ ગોટી બહાર આવશે। ગોપાલ ઇટાલિયા પાયલ બહાર આવશે એની ખુશી છે, સાથે દુઃખ પણ છે। ગોપાલ ઇટાલિયા જેલ મુક્ત થયા તે એમનો હક હતો, નિર્દોષ હતા એમનો હક અને અધિકાર છે। ગોપાલ ઇટાલિયા પાયલબેનનું જાહેરમાં સરઘસ કાઢીને તમાશો બનાવવાનું કામ કર્યું છે। ગોપાલ ઇટાલિયા સરઘસ કાઢનારા સામે કોઈ ભાજપના નેતાઓ અધિકારીઓ બોલવા તૈયાર નથી। ગોપાલ ઇટાલિયા દીકરીનું સરઘસ કાઢવા પર કોઈ બોલવા તૈયાર નથી। ગોપાલ ઇટાલિયા એસપી ને રૂબરૂ મળ્યો, રજૂઆત કરી। એસપી એ સ્વીકાર્યું, આના થવું જોઈએ। ગોપાલ ઇટાલિયા કોઈ નક્કર જવાબ એસપી એ નથી આપ્યો, સરકારી ભાષામાં જવાબ આપ્યો છે। ગોપાલ ઇટાલિયા બહેનનું સરઘસ કાઢનારા ખુલ્લા ફરે છે, એમના પર કોઈ કાયદો પડ્યો નથી, એ વાતનું દુઃખ છે।